ઓસ્ટ્રેલિયામાં પીઆર આરામથી મળી જાય અને પણ ભણ્યા પછી વાત થોડી અલગ લાગે છે, થોડી ચિંતામાં મૂકે એવી પણ લાગે છે અને મજા આવે એવી પણ લાગે છે કે આવું શક્ય છે ખરા? હા, એકદમ શક્ય છે. તમે ત્યાં ડાયરેક્ટ ભણીને પીઆર મેળવી શકો છો, પરંતુ એના માટે થોડીક એવી શરતો છે અને થોડીક એવી ટેકનિક્સ છે કે જે તમને ખબર હોય તો તમને ચોક્કસથી ત્યાં પીઆર મળી શકે છે. કેવી રીતના, એના માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Charotra. હવે ઓસ્ટ્રેલિયામાં જે ભારતીય વિદ્યાર્થીઓ પાસે સ્ટડી વિઝા છે, એમાં પણ ખાસ કરીને સબ ક્લાસ 500 છે, એ બધા જ લોકો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે અપ્લાય કરી શકે છે અને બાદમાં જો પોઈન્ટ્સ ઉપર ધ્યાન આપે ને પ્રોપર પ્લાનિંગ કરે તો ચોક્કસથી એ લોકોને પીઆર મળી શકે છે. ઓસ્ટ્રેલિયન પીઆર પોઈન્ટ્સ કેલ્ક્યુલેટર પ્રમાણે તમારે મિનિમમ 65 પોઈન્ટ્સ હોવા જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પ્રમાણે તમે ત્યાં રહી શકો છો, કામ કરી શકો છો અને કામનો અનુભવ પણ લઈ શકો છો, જે આગળ જઈને તમને પીઆર મેળવવામાં ચોક્કસથી મદદ કરી શકે છે. જ્યારે પછી તમે પીઆર માટે એલિજિબલ થાવ છો ત્યારે તમે ડાયરેક્ટ સ્કિલ્ડ માઇગ્રેશન પ્રોગ્રામમાં અપ્લાય કરી શકો છો અને બાદમાં ઓસ્ટ્રેલિયા પીઆર માટેના તમારા દરવાજા પણ ધીરે ધીરે ખુલતા જાય છે. અને આ દરમિયાન તમે એમ્પ્લોયડ સ્પોન્સર વિઝા માટે પણ અપ્લાય કરી શકો છો, જે પણ એક સરળ રસ્તો બની શકે છે. હવે ઓસ્ટ્રેલિયાના પીઆર મેળવે ને તો અમુક એવી વસ્તુ છે કે જે ધ્યાનમાં લેવાની છે. એ વસ્તુ કઈ છે? એજ ફેક્ટર સૌથી મહત્વનું કામ કરે છે. આની સાથે અંગ્રેજી ભાષામાં તમારું પ્રભુત્વ અને ત્યાંનો વર્ક એક્સપિરિયન્સ પણ કામ લાગે છે. આની સાથે વિદેશનું વર્ક અને એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને ઓસ્ટ્રેલિયન વર્ક અને એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પ્રમાણે તમને પોઈન્ટ્સ મળતા હોય છે. હવે જો પોઈન્ટ્સની વાત કરીએ ને તો વુમનના 30 પોઈન્ટ, ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સીના 20 પોઈન્ટ, ઓવરસીઝ વર્ક એક્સપિરિયન્સના 15 પોઈન્ટ, ઓસ્ટ્રેલિયન વર્ક એક્સપિરિયન્સના 20 પોઈન્ટ, ઓવરસીઝ એજ્યુકેશનના 20 પોઈન્ટ અને ઓસ્ટ્રેલિયન એજ્યુકેશનના 15 પોઈન્ટ હોય છે. અને આ જો બધી જ વસ્તુ તમને મેળ ખાઈ જતી હોય ને તો આગળના સમયમાં ભણતા અને ભણ્યા બાદ તમને આરામથી આ પીઆર મળી શકે છે. આમ પણ ઓસ્ટ્રેલિયા રહેવું ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે, તો આ એક રીતે પણ ઓસ્ટ્રેલિયા જઈ શકાય છે અને પીઆર મેળવી શકાય છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.